તારીખ 9 સપ્ટેમ્બર 2025ના રોજ તેલંગાણા હાઈકોર્ટે એક ઐતિહાસિક એવો ચુકાદો આપ્યો કે રાજ્ય જાહેર સેવા પરીક્ષા બોર્ડની જે મુખ્ય પરીક્ષા છે એ પરીક્ષાનું સમગ્ર રિઝલ્ટ રદ કરીને, રેન્કિંગ રદ કરીને બધી જે મુખ્ય પરીક્ષાની જે ઉત્તરવહીઓ છે એ ફરીથી તપાસવા માટેનો ઐતિહાસિક ચુકાદો આપ્યો. મિત્રો, વાત આ તેલંગાણા રાજ્યની છે, પણ જે અંદર મુદ્દો ઊભો કરવામાં આવ્યો છે તે, અને ગુજરાતમાં પણ આવી જ પરિસ્થિતિ કેટલાક પેપરોમાં અને વિગતોમાં થઈ રહી છે, એના સંદર્ભમાં આજનો આપણો આ વિડીયો જોઈશું. અમારું પોસ્ટર જોઈને એક શાળાના નિવૃત્ત આચાર્યએ નીચે કોમેન્ટમાં લખ્યું છે કે ગુજરાતમાં તો એના કરતાં પણ બદતર સ્થિતિ છે. નમસ્કાર મિત્રો, હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજનો આ વિડીયો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. અમારા આ જે વિડીયો છે એને વધુમાં વધુ લોકોને શેર કરવા વિનંતી છે, અને ગુજરાતમાં લેવાતી પરીક્ષા અંગે તમને કોઈ પણ પ્રકારના અન્યાયની જો વિગતો તમારી પાસે આવે, તમને અન્યાય થતો હોય, તમારા મિત્ર વર્ગને અન્યાય થતો હોય અને એની જો ડિટેલ્સ અમને મોકલી આપશો તો તમારી યોગ્ય વાતને અમે ચોક્કસ વાચા આપીશું. જોઈએ હવે આજની જે વિગતો છે એ જોઈએ. હા મિત્રો, તારીખ 9/9/2025ના રોજ તેલંગાણા હાઈકોર્ટે તેલંગાણા રાજ્ય જાહેર સેવા આયોગ એટલે કે TGPSC, ગુજરાતમાં જેમ જીપીએસસી કહેવાય એમ તેલંગાણા માટે આ ટીજી શબ્દ છે, એટલે કે તેલંગાણા રાજ્ય જાહેર સેવા આયોગની વર્ગ 1ની મુખ્ય જે પરીક્ષાનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું એ પરિણામ રદ કર્યું, રેન્કિંગ રદ કરીને એની જે આન્સર શીટ છે એ ફરીથી તપાસવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જોઈએ કેસની વિગતો, એમાં કઈ બાબતો છે. કેસની વિગતોમાં 563 વર્ગ 1ની પોસ્ટ માટે 30,000 ઉમેદવારોએ 21 થી 27 ઓક્ટોબર 2024 દરમિયાન એમણે મુખ્ય પરીક્ષા આપી હતી. જગ્યાઓ છે 563, વર્ગ 1ની જગ્યાઓ છે. ઉમેદવારોની સંખ્યા પરીક્ષા આપનારની 30,000 છે અને 21 થી 27 ઓક્ટોબર 2024 દરમિયાન આ પરીક્ષા ત્યાં યોજાઈ. આ પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ 10 માર્ચ 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું, અને એનું જે રેન્કિંગ છે એ એપ્રિલ 2025, રાઈટ, અહીંયા લખવામાં ભૂલ થઈ છે, એનું રિઝલ્ટ એપ્રિલ 2025માં રેન્કિંગ સાથે ફાઇનલ મેરિટ લિસ્ટ એનું તૈયાર કરવામાં આવ્યું. કેટલા પાસ થયા, કેટલા નાપાસ થયા તેની વિગતો સાથેનું લિસ્ટ એ મૂકવામાં આવ્યું. એક બીજી વાત હું તમને મિત્રો કહી દઉં કે તેલંગાણામાં ત્યાં ઇન્ટરવ્યૂની પ્રથા નથી. તેલંગાણામાં આ જે રિઝલ્ટ ડિક્લેર કર્યું એમાં ઇન્ટરવ્યૂની પ્રથા નથી. વર્ગ 2માં પણ ઇન્ટરવ્યૂની પ્રથા નથી. લેખિત મેરિટના આધારે ત્યાં એનું મેરિટ ગણવામાં આવે છે. ગુજરાતમાં જો આ પદ્ધતિ અપનાવવામાં આવે તો, અને મેં જે 4200 વિદ્યાર્થી જીપીએસસીના જે છે એમના રિટર્ન અને ઇન્ટરવ્યૂના માર્ક્સનો મેં અભ્યાસ કર્યો છે, એ જોતાં હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું. મારી સાથે સહમત થવું ના સહમત થવું એ તમારી વાત છે કે જો ઇન્ટરવ્યૂ ન હોય તો જીપીએસસીની પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ એ ઓબીસીના પાસ થાય અને બીજા નંબરે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ પાસ થાય, કારણ કે એ બધી જ પરીક્ષાઓમાં લેખિતમાં માર્ક્સ આ બંને કેટેગરીના સવિશેષ છે
ઇન્ટરવ્યૂમાં એમને દબાવવામાં આવે છે. એ ગુજરાતની હકીકત છે. હા, હવે એપ્રિલ 2025માં એનું રેન્કિંગ, મેરિટ ને એ બધું જ પોસ્ટનું પણ એ બધું થઈ ગયું. ક્લાસ 1ની ને બધી પોસ્ટ હતી. ડિવાઇસોને ત્યાં જે ક્લાસ 1માં જેટલી જગ્યાઓ આવતી એ બધી જગ્યાઓ. બન્યું એ કે નાપાસ થયેલા જે ઉમેદવારો છે એમણે તેલંગાણા હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી. નાપાસ થયેલા ઉમેદવારોએ તેલંગાણા હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી અને એમની જે રીટ પિટિશન માટે એમને જે અનિયમિતતાઓ દર્શાવી હતી એમાંથી 2-3 અનિયમિતતાઓ વિશેની હું તમને વાત કરું છું. એમાં એવો મુદ્દો આવ્યો કે કેટલાકની 2 હોલ ટિકિટો જનરેટ કરવામાં આવી હતી. એક આ મુદ્દો છે. બીજો મુદ્દો કે આ મુદ્દો જે આપણે ગુજરાતમાં પણ એટલો જ પ્રસ્તુત છે એની વાત કરું કે જે પેપરનું જે પરીક્ષણ કરવામાં આવ્યું તો તેલુગુ માધ્યમનું જે પરિણામ છે એ પરિણામ 18% અને એમાં અંગ્રેજી માધ્યમનું પરિણામ છે એ 30%. આટલો ડિફરન્સ ત્યાં જોવા મળ્યો. મિત્રો, હું છેલ્લા 25 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છું. એટલે જીપીએસસીના વિદ્યાર્થીઓ એમની ઉત્તરવહી લઈને ઘણીવાર પરીક્ષામાં ખાસ કરીને વ્યાકરણમાં થતા અન્યાય અથવા જવાબ ખોટો તો નહીં એ માટે મારી પાસે આવે છે. અને બીજા વિદ્યાર્થીઓ પણ મેટર લઈને આવે છે. તો એકની એક મેટર એનો ગુજરાતીમાં જવાબ અને બીજી સેમ મેટર સેમ લખાણ અંગ્રેજીમાં આપ્યું હોય તો માર્ક્સમાં વેરિએશન ગુજરાતમાં પણ આપણને જોવા મળે છે. ગુજરાતના પરીક્ષકો અંગ્રેજી લખાણથી અંજાઈ જઈને વધુ માર્ક્સ આપે છે એમ કહેવામાં ખોટું નથી. આ વાત એ જીપીએસસી લેવલે અને યુનિવર્સિટી કક્ષાએ પણ સાચું છે. ઘણીવાર એવું બને કે ઇંગ્લિશ મીડિયમનું પેપર ગુજરાતી મીડિયમ ભણાવતા પરીક્ષકની પાસે આવે તો કેટલીક વાર એ અંજાઈ જઈને વધારે માર્ક્સ આપે છે. એવું ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એટલે આ પ્રકારનો અન્યાય તો ગુજરાતમાં પણ એ શક્ય છે. એક ત્રીજી અનિયમિતતા એમણે વાત કરી કે બાયોમેટ્રિક હાજરીમાં ખામી. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય અને એની બાયોમેટ્રિક હાજરી તો એમાં અનિયમિતતા. આ બધી જ બાબતોના લઈને હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી. જોઈએ હાઈકોર્ટમાં શું થયું. હા, જસ્ટિસ નામા વારાપ્પુ અને જસ્ટિસ રાજેશ્વર રામની બેન્ચ સમક્ષ આ કેસ રજૂ કરવામાં આવ્યો. 7 જુલાઈ 2025ના રોજ બંને પક્ષની દલીલો ત્યાં પૂર્ણ થઈ અને 9 સપ્ટેમ્બર 2025ના રોજ હાઈકોર્ટે એનો ચુકાદો આપ્યો. ચુકાદામાં મુખ્ય કઈ બાબતો આપી તો એ વિગતો આપણે જોઈશું. સૌથી પહેલી બાબત તો એ હતું કે હાલનું જે પરિણામ જે એમને પરિણામ ડિક્લેર કર્યું છે અને ફાઇનલ રેન્કિંગ કર્યું છે એને રદ ગણવું, એને કેન્સલ કરવું. રાઈટ. બીજી બાબત એમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ મોડરેશન સાથે બધા પેપરો ફરીથી તપાસવા. અહીંયા મિત્રો એક સૌથી મહત્વનો શબ્દ છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે મોડરેશન. મિત્રો, આજે હું સુપ્રીમ કોર્ટના કેટલાક જે ચુકાદાઓ છે એ ચુકાદાઓમાં સુપ્રીમ કોર્ટે કરેલ જે ટિપ્પણી છે એ હું આજે વાંચતો હતો અને એ ટિપ્પણીમાં મોડરેશન યુપીએસસીમાં અને અન્ય જે પરીક્ષાઓ જ્યાં વર્ણનાત્મક છે, ડિસ્ક્રિપ્ટિવ છે, ત્યાં મોડરેશન હોવું જોઈએ એ સુપ્રીમ કોર્ટે પણ એને મહોર મારે છે કે યોગ્ય રીતે એનું મોડરેશન થવું જોઈએ. મિત્રો, મોડરેશન એટલે શું એ હું તમને સમજાવી દઉં કે એક જ પરીક્ષાના પેપરો જ્યારે જુદા જુદા પરીક્ષકો તપાસતા હોય ત્યારે સંભવ છે કે કોઈ પરીક્ષક જરૂર કરતાં વધારે લિબરલ હોય, કોઈ પરીક્ષક જરૂર કરતાં વધારે સ્ટ્રિક્ટ હોય તો માર્ક્સમાં તફાવત પડે. કોઈ પ્રશ્નમાં 2-3, 2-4 માર્ક્સ વધારે આપી દેતો હોય,
કોઈ 1-2 ઓછા માર્ક્સ આપી દેતા હોય તો એ જે પેપરો છે એ પેપરોનું મોડરેશન કરવું, પેપરો જોવાયા પછી જે મોડરેટર છે એની નજર કરે અને જો ઓવર એસ્ટિમેટ વધારે માર્ક્સ અપાઈ જતા હોય તો એને સૂચના આપે, એને નિયમ પ્રમાણે એને થોડાક માર્ક્સ ઘટાડવાની પણ એને સત્તા હોય છે. એટલે મોડરેટર પોતે થોડાક માર્ક્સ ઘટાડે અથવા તો એને ફરીથી તપાસવા માટે કહે કે આમાં માર્ક્સ છે એ ખૂબ વધારે આપ્યા છે, અથવા તો બહુ સ્ટ્રિક્ટલી આપ્યું હોય તો એને એમ પણ કહેવામાં આવે કે આમાં માર્ક્સ છે એ થોડાક વધુ ડિઝર્વ કરે છે. મિત્રો, મારા પોતાના 2 અનુભવો હું તમને વર્ણવું કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં 91ની સાલમાં હું પેપરો જોતો હતો. પેપર સેટર એ રાજ્ય બહારના હતા અને એમની એવી માનસિકતા એવી હતી અને વારંવાર કહેતા કે ગુજરાતીઓ કો ઇંગ્લિશ આતી નહીં હૈ, ગુજરાતીઓને અંગ્રેજી આવડતું નથી. એટલે પેપર પણ અતિશય હાર્ડ કાઢેલું, ખૂબ જ હાર્ડ કાઢેલું અને માર્ક્સ પણ વિદ્યાર્થીઓના વધે નહીં એ માટેની કાળજી રાખતા. મેં જે છે એ વિદ્યાર્થીઓનું લખાણ સારું હતું એટલે 70માંથી કંઈક 47 કે 48 જેવા માર્ક્સ મેં આપેલા. મને બોલાવીને કહ્યું કે આ જે માર્ક્સ છે એ 41ની આજુબાજુ કરી દો. મેં એમને કહ્યું કે મેં જે માર્ક્સ તપાસ્યા છે એ બરાબર છે, આપને 5 માર્ક્સ ઘટાડવાની સત્તા છે તો તમારી સહીથી તમે ઘટાડી દો. મને કહ્યું કે મોડરેટર હું છું કે તમે છો, અને આ રીતે ના કરવું હોય તો તમે પેપર જોવાનું બંધ કરી દો. મેં એક ક્ષણે કીધું આ જે બંડલ છે મારી પાસે એ પૂરું કરું કે અત્યારે જ બંધ કરી દઉં. તેમણે કહ્યું કે આ પૂરું કરો, અને મેં પેપર જોવાના ત્યાંથી બંધ કર્યા. એક બીજો દાખલો હું ગુજરાત યુનિવર્સિટીનો આપું છું કે એક વિદ્યાર્થીનું જે પરફોર્મન્સ છે ખૂબ જ સારું હતું અને વિદ્યાર્થીને મેં 70માંથી 50 ગુણ આપ્યા. એટલે મોડરેટરે મને બોલાવ્યો, મને એવું લાગ્યું કે કદાચ 2-4 માર્ક્સ ઓછા કરવાનું કહેશે, એટલે એમણે 50ના 52 ગુણ કર્યા કે એક્સ્ટ્રા ઓર્ડી પરફોર્મન્સ છે, તમે જે જોયું છે એ બધું બરાબર જ છે, પણ હજુ આ પ્રશ્નમાં અડધો માર્ક્સ વધારે આપવો હોય તો આપી શકાય અને હું 52 કરું છું, એ તમારી મરજી છે. રાઈટ, એટલે આને મોડરેશન કહેવાય. રાઈટ, એટલે આ સૂચના આપી છે કે માત્ર ફરી તપાસવાના નહીં પણ મોડરેશન સાથે. આ મહત્વનો મુદ્દો છે. અને ત્રીજી એ શરત કરવામાં આવી કે પેપર તપાસવાની કામગીરી 8 મહિનામાં પૂર્ણ કરી દેવી. આ તમને આદેશ મળે આ ચુકાદાનો, એના 8 મહિનામાં પેપરો ફરીથી જોવાની આખી કામગીરી પૂર્ણ કરી દેવી, નહીતર આ પરીક્ષા રદ થયેલી ગણાશે અને તમારે પરીક્ષા ફરીથી લેવી. આવો ઐતિહાસિક ચુકાદો આપે છે. મિત્રો, ખૂબ જ મહત્વનો એવો ચુકાદો છે. હવે આના સંદર્ભમાં આપણે ગુજરાતની સ્થિતિ અંગેની થોડીક વાત કરીશું. જોઈએ વિગતો. હા, હવે મિત્રો, છેલ્લા 2-3 વર્ષથી એક એવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે કે જ્યારે આરઆર કરવામાં આવે છે, નિયમો, અભ્યાસક્રમ વગેરે કરવામાં આવે છે, ત્યારે એક છટકબારીઓ રાખવામાં આવે છે. એમને કંઈક ખોટું કરવું હોય તો કરી શકાય એવી છટકબારીઓ આમાં રાખવામાં આવતી હોય છે. માર્ક્સનું જે વેઇટેજ આપવાની હોય તે વાત, અને એક બીજી બાબત તો જીપીએસસી 1-2નો જે અભ્યાસક્રમ હતો એ અભ્યાસક્રમ બેઠો ઘણી બધી જગ્યાએ એમણે મૂકી દીધો. ટાટની પરીક્ષા લીધી 11-12માં તો એનો એ બેઠો પરીક્ષાનો અભ્યાસક્રમ, સીસીઈની પરીક્ષા છે એમણે જે ગ્રુપ એની, તો એમાં બેઠો આખો અભ્યાસક્રમ સહેજ પણ વિચાર કર્યા વગર આંખો મીચીને આ લોકો મૂકી દેતા હોય છે. રાઈટ, એનો બધાને અનુભવ છે. હા, એના આપણે કેટલાક મુદ્દા છે. વર્ણનાત્મક પેપરમાં અન્યાય થાય તેવું ટોપિક મુજબ વેઇટેજ, અને એક ઉદાહરણ જોઈએ કે પીએસઆઈની જે પરીક્ષા લેવાઈ અને એમાં જે પેપર 2 ગુજરાતી અને અંગ્રેજી નું કમ્બાઈન પેપર, અંગ્રેજી 30 માર્ક્સ અને ગુજરાતી 70 માર્ક્સનું,
ગુજરાતીનું વેઇટેજ 70 માર્ક્સનું અને 70 માર્ક્સના પેપરમાં 30 માર્ક્સનો ગુજરાતી નિબંધ. મિત્રો 70 માર્ક્સનું જે વેઇટેજ છે એ આપણે જો ધ્યાનમાં લઈશું તો નિબંધ માટે 10થી વધારે માર્ક્સ આપી શકાય નહીં. જો તમારે ફેર તટસ્થ મૂલ્યાંકન કરવું છે તો પરિસ્થિતિ એવી નિર્માણ થશે અને પૂરેપૂરી સંભાવના છે કે એમાં ઓવર એસ્ટિમેટ અને અંડર એસ્ટિમેટના સવાલો ઊભા થશે. મરજી મુજબ વધુ માર્ક્સ આપી શકાશે અથવા તો માર્ક્સ ઓછા આપી શકાશે એવી સંભાવનાને આપણે નકારી શકતા નથી, કારણ કે ખૂબ બહોળો એવો અનુભવ આપણને અહીંયા ગુજરાતમાં વિદ્યાર્થીઓને થયો છે અને એના બે નમૂના પણ હું અહીંયા મૂકવાનો છું. નંબર 2, બીજું ઉદાહરણ જોઈએ કે ટાટની જે મુખ્ય પરીક્ષાના પરીક્ષણમાં ખૂબ મોટા ગોટાળા બહાર આવ્યા. મિત્રો પહેલો ગોટાળો તો એમાં એ વખતે એવો આવ્યો હતો કે જે લોકોની એક્ઝામિનર તરીકે નિમણૂક કરવામાં આવી એ આખું લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યો કે ટાટની પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં તમારી નિમણૂક કરવામાં આવે છે. સ્કૂલોના નામ સાથે આખું બધું આવ્યું હતું, જે ખરેખર એક ગંભીર બાબત છે. પેપરો કોણ જોવાનું છે એ ડિક્લેર ના થાય. અને આવી જ વાત PSIનું જે આ પરીક્ષા થઈ એના પરીક્ષકોની 72 પરીક્ષકોની યાદી સોશિયલ મીડિયામાં ફરતી હતી કે તમારી નિમણૂક આ પેપર માટે પરીક્ષક તરીકે તમારી નિમણૂક કરવામાં આવી છે. એ વિગતો આપણે બધા જાણીએ છીએ. હવે આમાં શું થયું એ જોઈએ. પ્રિલિમ પરીક્ષામાં 1,45,152 ઉમેદવારોમાંથી 200 ગુણમાંથી 120 કે તેથી વધુ લાવનાર કેટલા ઉમેદવારો નીકળ્યા? 5,208 ઉમેદવારો, એટલે કે માત્ર 3.54% ઉમેદવારો નીકળ્યા કે જેનો મેરિટ 120 કે 120થી વધારે થતું હોય. હવે મુખ્ય પરીક્ષાનું જોઈએ. મુખ્ય પરીક્ષામાં 59,448માંથી 200 ગુણમાંથી 120 કે તેથી વધુ લાવનાર જે ઉમેદવારોની સંખ્યા 23,497, એટલે કે 39.52% ઉમેદવારો એવા નીકળ્યા કે જેનું પરફોર્મન્સ મુખ્ય પરીક્ષામાં ખૂબ ઊંચું નીકળ્યું. તમે મિત્રો વિચાર કરો કે 1,45,152માંથી MCQ પ્રકારની પરીક્ષામાં 120 કે તેથી વધુ લાવનાર ઉમેદવારો માત્ર 3.54%, એટલે કે 1,45,152માંથી 5,208 જેવા નીકળ્યા કે જેનું રિઝલ્ટ 120 કે એનાથી વધારે. જ્યારે એ મુખ્ય પરીક્ષામાં તમે જુઓ કે 59,448માંથી 100 ડિસ્ક્રિપ્ટિવ, એ પાછું ડિસ્ક્રિપ્ટિવમાં 120 કે તેથી વધુ લાવનાર જે ઉમેદવારોની સંખ્યા છે એ 23,497 નીકળી, એટલે રિઝલ્ટ છે એ 39.52% આવ્યું. આ બેમાંથી કોઈક જગ્યાએ તો ગોટાળો થયો છે. હવે MCQ વાળું છે એમાં આપણે ગોટાળો ન કરી શકીએ, કારણ કે એનો જે સાચો ખોટો જવાબ એ પ્રમાણે એનું રિઝલ્ટ આપ્યું છે. પણ અહીંયા પરીક્ષણમાં ગોટાળો થયો એવું આપણને 100% લાગે છે. કેમ લાગે છે એની એ પણ વાત કરું કે આ જે બધો અભ્યાસક્રમ છે એ GPSCના જેવો જ અભ્યાસક્રમ હતો અને GPSCમાં 150 ગુણમાંથી, આ યાદ રાખો, GPSCમાં 150 ગુણમાંથી 90 માર્ક્સ ગુજરાતીમાં તો ભાગ્યે જ આવે છે. 2001થી હું ક્લાસ 1-2માં ભણાવું છું, વિદ્યાર્થીઓના પેપરોનું એનાલિસિસ કરું છું, તો ભાગ્યે જ એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેના માર્ક્સ 90 ઉપર આવ્યા હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એના માર્ક્સ એમાં 55%ની આજુબાજુ જ રહે છે. ફર્સ્ટ ક્લાસ માર્ક્સ તો એના ભાગ્યે જ આવે છે. એટલે આટલું મોટું જે એમનું જે રિઝલ્ટ આવ્યું છે, સેમ બાબત અંગ્રેજીના બાબતમાં છે. એટલે આટલું બધું જે રિઝલ્ટ આવ્યું છે એનો અર્થ એ કે તપાસનાર
એ નિષ્ણાત વ્યક્તિઓ એમની પાસે નથી. ગુજરાતના શિક્ષકોની હું ટીકા કરતો નથી, પણ એક વાત મારે જરૂર કહેવી છે કે જે મુદ્દા એમાં અભ્યાસક્રમમાં હતા, ચર્ચાપત્ર કે આ તે બીજું બધું, તો એ જે ટોપિક છે એ સિનિયર જે શિક્ષકો છે એ ક્યારેય ભણ્યા નથી. રિમેમ્બર, એના વિશે એ જાણકાર નથી. અને એવા જ વિદ્યાર્થીઓ એવા જ પરીક્ષકોને જે ટોપિક સાથે પરિચિત નથી એવા પરીક્ષકોને તમે જો એવા ટોપિકનું પરીક્ષણ કરવાનું કહેશો તો પરિણામ આવું આવશે. અને ખૂબ મોટો ઉહાપો આ વખતે પણ થયો હતો. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે બીજું એક મોટું મીન્સ કે આ જ પ્રકારનો ગોટાળો થઈ શકે એવું ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવે છે. જીપીએસસીના જે ચેરમેન જ્યારથી જુદા જુદા પ્લેટફોર્મ ઉપર પોતે પરીક્ષા, એ પછી પોલીસ ભરતી બોર્ડ હોય કે અગાઉ તલાટીની પરીક્ષા, એ હંમેશા વિવાદમાં રહ્યા છે. અને એમણે જે અથવા એમના કાર્યકાળ દરમિયાન જે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે તે મિત્રો ખૂબ જ ચાલાકીથી પોતાની વાતમાં આ માણસ છટકી જાય છે કે અભ્યાસક્રમ અમે ઘડતા નથી, અમને તૈયાર કરવામાં આવે છે કમિટી. અને પોલીસ કોન્સ્ટેબલના વિડીયોમાં એ પોતે એવી કબૂલાત કરે છે કે જ્યારે એનો અભ્યાસક્રમ ઘડાતો હતો ત્યારે મારી સાથે આ વાત થઈ હતી. એટલે આખો છેદ જ એમનો ઉડી જાય છે. મારે મિત્રો એક બીજી વાત પણ કહેવી છે કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં થયેલા અન્યાય અને ખાસ કરીને એમના જે વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી એ વિડીયોથી અન્યાય પછી લગભગ 1000 જેટલા વિદ્યાર્થીઓ એમની પાસે રજૂઆત કરવા ગયા કે તમારા કહેવા પ્રમાણે આમાં વ્યાકરણ નથી અને પૂછાયું. એટલે એમને બધાને સાંભળ્યાને કહ્યું કે હા, વાત સાચી છે, વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી. પણ મિત્રો તારીખ 1/9 1 સપ્ટેમ્બરના રોજ પણ 20 જેટલા વિદ્યાર્થીઓ એમને મળવા ગયા. અને એ જ વિદ્યાર્થીઓ પછી સાંજે મારી પાસે આવ્યા કે અમે હસમુખ પટેલ સાહેબને આ અંગેની રજૂઆત કરી છે. મિત્રો હું એમાં એક પણ શબ્દ ઉમેરતો નથી. એમણે એ કહ્યું કે કોન્સ્ટેબલની પરીક્ષામાં આ પૂછાયું છે, એ તો મેં આજે જ જોયું, તમે મને પેપર આપ્યું ત્યારે. મિત્રો આ વાત 1000 જેટલા વિદ્યાર્થીઓ એમની સમક્ષ રજૂ કરીને આવ્યા છે. એટલે આખો જે અભ્યાસક્રમ પહેલાં આપણે એમના જે દલા તરવાડી જેવો જે ઘાટ ઘડ્યો છે અભ્યાસક્રમમાં એની હું તમને વાત કરી લઉં, પછી મારે જે કોમેન્ટ કરવી છે એ કરીશું. જોઈએ જીપીએસસીની જે મુખ્ય પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એની વાત જુઓ તો એમાં મિત્રો ગુજરાતીમાં જે પેપર છે એમાં નિબંધના 40 માર્ક્સ, અંગ્રેજીમાં કેટલા માર્ક્સ? 80 માર્ક્સ. ગુજરાતીમાં નિબંધ 40 માર્ક્સ, અંગ્રેજીમાં 80 માર્ક્સ. પછી 80માંથી તો ગમે તેવું પરીક્ષણ કરી શકાય, કોઈકને 60 આપી દેવાય. મિત્રો તમે આ જ ખેલ જુઓ કે આમાં અંગ્રેજી માધ્યમવાળાને માત્ર 2 જ પ્રશ્નોમાંથી એમને 25% માર્ક્સ આપીને ક્વોલિફાય કરી શકાય. આ બધું જ મેલાફાઈડ ઇન્ટેન્શનથી કરવામાં આવ્યું છે. ગુજરાતીમાં સાલેકનના કેટલા માર્ક્સ? 25 માર્ક્સ. અને અંગ્રેજીમાં 70 માર્ક્સ. તમે વિચાર કરો, એક ફકરો છે એના નીચે સાલેકન લખ્યું છે. આખો બધો જ ગોટાળો સાલેકનના ક્વેશ્ચનમાં થઈ શકે. કારણ કે ધારો કે 300 શબ્દોનો ફકરો આપ્યો છે કે 500 શબ્દોનો, અને એનો જવાબ 100 શબ્દોમાં આપવાનો છે, તો એ 100 શબ્દોમાં તમે કોઈને 70માંથી કેટલા માર્ક્સ આપો છો? તમે પોતાના મળતિયાને 70માંથી 50 આપો અને કોઈને 10 આપો, અને એ તો પોતે જાણીતા છે. ઇન્ટરવ્યૂમાં પણ કોઈને 10 અને કોઈને 92 આપે છે. તો આ મોટો ગોટાળો જે તેલંગાણામાં જે થયું છે એવું જ આખું વાતાવરણ અહીંયા પણ થઈ શકે. તમે વિચાર કરો કે ગુજરાતી સાલેકનનો જે ક્વેશ્ચન છે એના 25 ગુણ અને અંગ્રેજી સાલેકનના 70 ગુણ. ગુજરાતીમાં ગદ્ય ગ્રહણના 25 ગુણ, જે કોમ્પ્રિહેન્શન ફકરા નીચે પ્રશ્નોના જવાબ આપવાના, જેના લીધે ગુજરાતના બધા પોલીસ કોન્સ્ટેબલને એમને ગોથે ચડાવ્યા તે. ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણના 25 ગુણ
અને અંગ્રેજીમાં કેટલા 70 ગુણ. મિત્રો આખું તમે વેઇટેજ જુઓ સામ સામે, ટોપિક સરખો છે, બંનેની જે ભાષામાં તમે 25% લાવવાની વાત કરી છે, તો આટલો બધો તફાવત કેમ? મિત્રો મળતી માહિતી મુજબ એમના કોઈ મળતિયાઓને, પોતાના અંગત માણસોને સેટ કરવા માટે આવો અભ્યાસક્રમ કર્યો છે, અને જે ઇન્ટરવ્યૂનું વેઇટેજ છે એ 100 થી 150 કર્યું છે, એવી વાતો વિદ્યાર્થીઓ અમારી સમક્ષ લઈને આવે છે. એટલે આ જે બાબત છે એ તમે ધ્યાનમાં રાખો. મિત્રો જે ડિસ્ક્રિપ્ટિવ પેપરો જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડાય છે, એમાં મોડરેશન ગુજરાતમાં છે કે નહીં એના વિશે મને ખબર નથી. તમે જાણતા હોય તો મને જણાવશો. જે મિત્રો એમાં જાણવાની ઇંતેજારી ધરાવે છે અને આવી એક્ટિવિટી સાથે જોડાયેલા છે, એ અચૂક માહિતી અધિકાર હેઠળ એની જાણકારી મેળવો. કારણ કે આ મુદ્દો તેલંગાણા હાઈકોર્ટના ચુકાદામાં આવ્યો, એટલે ત્યારે જ મારા ધ્યાનમાં આવે છે. એટલે મેં એ અંગે પૂરતી તપાસ કરી નથી કે જીપીએસસીમાં મોડરેશન થાય છે કે કેમ, પીએસઆઈમાં મોડરેશન થાય છે કે કેમ, અને બીજી જે પરીક્ષાઓ છે એમાં મોડરેશન થાય છે કે કેમ. એટલે એ મુદ્દો ખૂબ મહત્વનો છે, એની વાત આપણે કરીએ. હા, એટલે મેં એક આ સવાલ તમારી સમક્ષ ઊભો કર્યો છે. હા, કે જીપીએસસી 1-2માં ટાટની મુખ્ય પરીક્ષામાં રેવન્યુ તલાટીના 3 પેપરો છે તે, સીસીઈ ગ્રુપ એમાં પેપરો છે તે, નાયબ મામલતદાર અને ડીવાયએસઓની જે વર્ણનાત્મક પરીક્ષા છે એમાં ગુજરાતમાં મોડરેશનની વ્યવસ્થા છે કે કેમ, એના વિશે જરૂર તમે આરટીઆઈ કરીને માહિતી માગજો. હું પણ એ માહિતી માગવાનો પ્રયાસ કરીશ, અને તમારામાંથી જો કોઈ એ વિશે જાણકારી ધરાવતા હોય તો મને અવશ્ય જણાવશો. પણ જે 2 નમૂના હું તમારી સમક્ષ મૂકું છું એ જોતાં તમને એવું લાગશે કે જીપીએસસીમાં મોડરેશન કદાચ નહીં હોય, અને હોય તો પણ એ કામગીરી બરાબર કરતા નહીં હોય. એના 2 પુરાવા હું તમને આપું છું. સપ્ટેમ્બર 2024માં લેવાયેલ જે ડીવાયએસઓની જે પરીક્ષા છે એમાં જીએસનું જે પેપરનું જે મૂલ્યાંકન આપણે જે વાત કરતા હતા તે, કે કોઈ વધારે માર્ક્સ આપી દે, ખોટો જવાબ આવે અને માર્ક્સ આપી દે, તો એ મૂલ્યાંકનમાં ખોટો જે જવાબ છે એને 10માંથી 6.5 ગુણ આપ્યા છે. મિત્રો આ પણ તમે શેર કરજો. બિલકુલ ખોટા જવાબને 10માંથી 6.5 ગુણ આપ્યા છે, અને ભળતા જવાબને 10માંથી 8.5 ગુણ આપ્યા છે. મિત્રો આ જો ડોક્યુમેન્ટ્સ, આ પુરાવા ગુજરાત હાઈકોર્ટમાં જો તમે રજૂ કરો તો તેલંગાણા હાઈકોર્ટના જેવી સ્થિતિ આપણે ત્યાં પણ થાય. કારણ કે આ તો આખું કોળું શાકમાં છે. હું તમને 2 જે ઉત્તર વિષય છે એની વિગત સમજાવું. પ્રશ્ન એ છે, હા, ભારતના સંવિધાનમાં 61માં સુધારાને કારણે ભારતની લોકશાહીને મજબૂત થવા વધારે બળ મળેલ છે. હવે પરીક્ષામાં 61મો સુધારો પૂછાયો છે, અને આ 61મો સુધારો એટલે શું? તો 61મો સુધારો એટલે કે જે મતદારની ઉંમર જે પહેલાં 21 વર્ષ હતી એ ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. 18 વર્ષે મતદાન. 18 વર્ષે મતદાન કરવાથી લોકતંત્રમાં એની શી અસર? પ્રશ્ન આવો પૂછાયો છે. એક વિદ્યાર્થીએ લખેલો જે જવાબ છે, અને એને 10માંથી જે 6.5 માર્ક્સ આપ્યા છે એ વિગતો આપણે જોઈએ. હું વાંચું, તમને મજા આવશે. ભારતના સંવિધાનમાં 61માં સુધારાને કારણે દેશમાં આમૂલ પરિવર્તનો આવ્યા. સુધારો: દેશમાં છોકરીની લગ્નની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને છોકરાની લગ્નની ઉંમર ઓછામાં ઓછી 21 કરવામાં આવી. હવે વાત અહીંયા મતદાન માટેની ઉંમરની વાત છે. જે બંધારણીય સુધારો 61મો સુધારો 1989માં
લાવવામાં આવ્યો હતો. આ સુધારાની વર્તમાન સમયમાં પ્રાસંગિકતા. ભારતમાં દિવસે ને દિવસે જે રીતે મહિલા સશક્તિકરણ જોર પકડી રહ્યું છે તે માટે આ સુધારો પથ્થરની લકીર કહી શકાય. 18 વર્ષ સુધી છોકરીના આરોગ્ય, પોષણ તેમજ શિક્ષણનું ધ્યાન રાખી તેને આગળ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. મિત્રો, આ જે જવાબ આપ્યો છે એને અને જે પૂછ્યું છે એને કોઈ લેવા દેવા નથી. મતદારની ઉંમર છે અને માર્ક્સ કેટલા આપ્યા છે? 6.5 આપ્યા છે. એટલે જે અમારા આચાર્યશ્રી એ અંદર જે મારા પોસ્ટર ઉપર કોમેન્ટ કરી હતી કે ગુજરાતમાં જે બદતર સ્થિતિ છે એમની સાથે હું પૂરેપૂરો સહમત થાવ છું. જોઈએ બીજા વિદ્યાર્થીનો આ જ પ્રશ્ન. હવે બીજો એક વિદ્યાર્થી છે, આ જ પ્રશ્ન છે અને આજ એને પૂછવામાં આવ્યો. હવે એને આ પ્રથમ જે ફકરો છે એ ફકરામાં આ એક વાક્ય સાચું લખ્યું છે કે મતદાનની ન્યૂનતમ આયુ 21 વર્ષથી ઘટાડીને 18 કરવામાં આવી. મિત્રો, આટલી જ વાત એની સાચી છે અને એના પછી અહીંયા જે બધું એણે લખ્યું છે એ ભળતું લખ્યું છે. બીજું શું લખ્યું છે? એને પક્ષ પલટા અધિનિયમ વિશે લખ્યું છે. અહીંયા મતદાનની ઉંમર મતદાતાની ઉંમર ઘટાડવાની વાત છે, પણ આ બધું જે લખ્યું છે પક્ષ પલટા વિરોધી કાયદો. એટલે આ પક્ષ પલટા વિરોધી કાયદો નથી, પણ આ જે સુધારો છે એ મતદાતાની ઉંમર અંગેનો છે. અને જ્યારે ગજબ તો અહીંયા એ થાય છે કે આને 8.5 માર્ક્સ આપવામાં આવે છે. આ વિદ્યાર્થીને 10માંથી 8.5 માર્ક્સ આપવામાં આવ્યા છે. આખું બધું આ જે લખ્યું છે એ બધું જ ઇરેલેવન્ટ છે, એની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે પરીક્ષણમાં કેવા ધુપ્પેલ. અને તમે વિચાર કરો કે ડીવાયએસઓ કક્ષાની આ પરીક્ષા છે, આવી જ પરીક્ષાના પેપરો જો આવી રીતે જોવાતા હોય તો એ પછી તેલંગાણા જેવો અવશ્ય મુદ્દો બને. અગાઉ મિત્રો 16 સંસ્કાર વિશે જે પૂછાયો હતો અને જે વિદ્યાર્થીની ઉત્તરવી સોશિયલ મીડિયામાં ફરતી હતી એના જે માર્ક છે એમાં જે 16 સંસ્કારમાંથી એક પણ સંસ્કારની એમાં વાત કરવામાં આવી નથી, છતાં એને ફર્સ્ટ ક્લાસ જેટલા માર્ક્સ આપવામાં આવ્યા હતા. કોઈક ન્યૂઝપેપરે લગભગ 80 જેટલા આવા સેમ્પલ અગાઉ જુદી જુદી પરીક્ષામાં ખોટા જવાબની માર્ક્સ આપ્યા હોય એવું અગાઉ એ મૂક્યું હતું. મારા જ વિદ્યાર્થીઓએ મને એ વાત કરી હતી, પણ એ મારા સુધી પહોંચ્યું નથી. એટલે આ વસ્તુ છે. મિત્રો, તેલંગાણાનો જે આ ચુકાદો છે એ ચુકાદો ખૂબ જ ઐતિહાસિક કહી શકાય. ગુજરાતમાં વિદ્યાર્થીઓને જો અન્યાય થતો હોય તો 100% એમણે અદાલતના દ્વાર ખખડાવવા જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે જે ચેડા થઈ રહ્યા છે એમાં 100% સુધારો આવી શકે. જીપીએસસીના ગોટાળા અંગેના અગાઉના જે મારા જે વિડીયો છે એ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે કેવી સ્થિતિ છે. વિડીયો અગાઉ મૂકેલા છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ મહત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.